બ્રેક બાદ આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને વંચિત પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે। બિસ્મર અને જર્જરિત આવાસને લીધે ગરીબ પરિવારોને ભારે મુશ્કેલી સાથે જીવન નિર્વાહ કરવું પડતું હતું, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થ થકી ગરીબ પરિવારોને પાક્કું ઘરનું ઘર મળી રહેતા તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે અને હવે પરિવારો ખૂબ જ આનંદ અને મુશ્કેલી વિના જીવન પસાર કરી રહ્યા છે। મારા બહુ તકલીફ પડતી હતી, કાચું મકાન હતું એટલે, અને હવે આ મેં મકાન પાકું બનાવી દીધું છે અને મને 1,20,000 રૂપિયા 3 હપ્તે મળ્યા અને 22,000 રૂપિયા મનરેગાના મળ્યા, 12,000 રૂપિયા સંડાસના મળ્યા અને 8,000 રૂપિયા બાથરૂમના મળ્યા અને 20,000 રૂપિયા સરકાર 100 મહિનાની અંદર કરે અને આપવાની જાહેરાત છે, એટલે આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કાચું મકાન ધરાવતા અને આર્થિક રીતે નબળા એસએસસી ડેટા 2011માં સમાવેશ થયેલા લોકોને લાભ મળે છે। આ વિસ્તારની વાત કરીએ તો અત્યાર સુધી આપણે વર્ષ 16-17 થી 20-21 દરમિયાન કુલ 2618 લાભાર્થીઓને લાભ આપેલ છે, જેમાંથી 2540 મકાનો પૂર્ણ થઈ ગયેલા છે અને ત્રીજા હપ્તા પણ ચૂકવાઈ ગયેલ છે અને 78 મકાનોના કામ ચાલુ છે। ટોટલ સહાય અમને 1,20,000 રૂપિયા, 20,000 મનરેગા અને 20,000 અતિરિક્ત સહાય મળવા પાત્ર થાય છે। સરકાર દ્વારા હાલમાં જૂના મકાનો તોડી અને નવું ઘર બનાવવું હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય આપવામાં આવી રહી છે, તો બીજી બાજુ સરકારી જમીનમાં ફ્લેટ બનાવી અને સરકાર દ્વારા લાભાર્થીઓને નજીવા દરે ફ્લેટ આપવામાં આવી રહ્યા છે। ત્યારે મહેસાણામાં ઊંઝા શહેરના ઉમિયા માતાજી મંદિર બાજુ રહેતા એક પરિવાર પહેલા જૂના મકાનમાં રહેતા હતા। તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મળતા તેમણે આ યોજનાનો લાભ લીધો અને તેમને સરકાર તરફથી 3.50 લાખ રૂપિયાની મદદ મળી, જેથી તેઓએ જૂનું મકાન તોડી અને નવીન મકાન બનાવ્યું, જેથી તેમના સપનાના ઘરનું ઘર આજે તૈયાર થયું છે, જેથી મહેસાણાના લાભાર્થીઓ ખૂબ જ ખુશ છે। સાહેબ, અમારે જૂનું મકાન હતું ઘણા વર્ષોથી, પરંતુ આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી સ્કીમમાં અમે જૂનું ઘર ઉતારીને નવું ઘર બનાવવાની ચાલુ કરેલું, જે કામ સુખ શાંતિ સરસ રીતે પતી ગયું અને સરકાર તરફથી જે લાભ મળ્યો એ સંપૂર્ણ લાભ અમને મળેલ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના એક એવી યોજના છે કે જે લોકો પોતાનું ઘર હોતું નથી કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે કે જે લોકો ઘર વિહોણા હોય છે, અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એવું સપનું છે કે દરેકને પોતાનું ઘર બને, તો એના માટે થઈ અને જ્યાં સરકારી પ્લોટો હોય ત્યાં આગળ આવી રેસિડેન્સી ઊભી કરી અને દરેકને 3 લાખથી જે ઓછા આવક ધરાવતા ગરીબ પરિવારો છે એને દરેકને પોતાનું મકાન મળી રહે, એના માટે આ યોજના અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। પાટણ મહેસાણા જ નહીં પણ બનાસકાંઠાના લાભાર્થીઓ પણ સરકારની કામગીરીથી સંતુષ્ટિ બતાવી રહ્યા છે। કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, લાભાર્થીઓ માટે અવનવી યોજનાઓ મૂકીને લાભાર્થીઓને આર્થિક ફાયદો કરાવતી હોય છે। ત્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાભાર્થીઓને પાકા મકાનો મળી ગયા છે, જેના થકી લાભાર્થી સહિત પરિવારજનો પણ સરકારનો આભાર માની રહ્યા છે। પહેલાં અમારે કાચું મકાન હતું, સરકારે પાકું મકાન બનાવી આપ્યું પ્રધાનમંત્રી યોજનાથી। હવે અમે 5 જણા ફેમિલી પાકા મકાનમાં રહીએ છીએ। સરકારે 3.5 લાખ સરકારે હપ્તા પૂરેપૂરા આપ્યા। ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 578 લાભાર્થીઓને લાભ મળેલ છે, તે પૈકી આજ સુધી 80 થી 85% લોકોને પૂરેપૂરા મકાન તૈયાર થઈ ગયેલ છે અને રહેવા પણ ગયેલ છે।
કેટલાક પરિવારો એવા હતા કે તેમના મકાનો પડી ગયા હતા, તો કેટલાકના કાચા મકાનો હતા, કેટલાકના ઝૂંપડા હતા. ચોમાસામાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા હતા તો અન્ય ઘરમાં જઈને રાત કાઢવી પડતી હતી. ત્યારે સરકારની આ યોજના થકી લાભાર્થીઓને પાકા મકાનો મળી ગયા છે અને સરકારનો પણ આભાર માને છે. તો આવા છે એક મહત્વના